નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી વાત કરું. ચુડાના સરાણીયા વિસ્તારમાં પાણીના પ્રશ્ને મહિલાઓની ધીરજ ખોટી. ચુડાના સરાણીયા વિસ્તારમાં પીવાનું પાણી નહીં મળતા મહિલાઓએ ગાગર બેડા સાથે મામલતદાર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી. ઉનાળાનો આકરો તાપ લોકોને આમ પણ અકળાઈ રહ્યા હોય ત્યારે ભર ઉનાળે સરાણીયા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન સર્જાતા આજે મહિલાઓ મામલતદારને રજૂઆત કરી હતી. આક્રોશ સાથે પાણી આપોના પુકાર કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. નદી કાંઠે વસવાટ કરતા સરાણીયા તેમજ દેવી પૂજક વિસ્તારમાં લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ પૂરતી ઊંડાઈએ પાઇપલાઇન નહીં નાખતા પાઇપલાઇન પરથી વાહનો પસાર થવાથી તૂટી પડે છે, જેથી વિચરતી જાતિના વિસ્તારમાં પાણીની બુમરાળ ઉઠી છે. ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા ચુડા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા ઉડાવ જવાબ મળવાથી રોષે ભરાયેલા લોકો મામલતદાર કચેરી ખાતે ગાગર બેડા લઈ લેખિત રજૂઆત કરી હતી. ત્વરિત ઉકેલ આવે તેવી રજૂઆત કરી હતી. જેકે ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, ચુડા. મારું નામ હર્ષદભાઈ વ્યાસ, વિચરતા સમુદાય સમર્થન મંચ જિલ્લા સંયોજક. આજે ચુડામાં સરાણીયા આવાસ મટુમા પાસે દેવી પૂજક અને કોળી અને સરાણીયા પરિવારો વર્ષોથી રહે છે, સ્લમ વિસ્તારમાં રહે છે. તેઓને છેલ્લા 2-3 મહિનાથી પાણીની ખૂબ જ સમસ્યા છે. ત્યાં જૂની લાઈન અને નવી લાઈન છે, તો પાણી ત્યાં આવતું નથી કે જૂની લાઈનમાં આપે કે નવી લાઈનમાં આપે. અને ત્યાં અવારનવાર મટુમા પાસે પાણીની લાઈન તૂટી જાય છે, વાડી વિસ્તારમાં છે તેથી ત્યાં તૂટી જાય છે. તો જ્યારે રજૂઆત કરવા માટે આ બધા પરિવારો જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે લોકો એ વાડી વિસ્તારવાળાને કહો અને એ લોકો એમ કે પાણીની લાઈન નાખી દે. પણ આ જવાબદારી જે તે વિભાગની આવતી હોય તો અમારા આ જે ગરીબ પરિવારો છે કે જેને નાગરિક તરીકેના અધિકારો પૂરા મળ્યા નથી, તો આ કાળઝાળ ગરમીમાં ઘણા બધા તો પ્રેગ્નેન્ટ બહેનો હોય છે, માથે બેડું મૂકીને 2-2 કિલોમીટર દૂર પાણી લેવા જવું પડે છે. તો વહેલામાં વહેલી તકે આ પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે આજરોજ અમે ચુડા મામલતદારશ્રીને આવેદન પાઠવવા માટે આવેલ છીએ. હું લાભુબેન બોલું છું, ગામ ચુડાના મોટુંબા સરાણીયા વાસ. પાણી નથી આવતું સાહેબ, તો પાણીની બહુ પ્રોબ્લેમ છે. 4 મહિને પાણી અમારે નથી આવતું, તો પાણીનો બહુ વાંધો પડે, અમારે તકલીફ બહુ છે પાણીની. તો અમને પીવાનું પાણી મળતું નથી. તો સાહેબ અમે ગરીબ માણસ છીએ, તો અમે શું કરી પાણી વગર? અમારા નાના છોકરા છે, નાના તો પાણીના બહુ પ્રોબ્લેમ હેરાન છે બસ.